પાઠ થઈ ગયા બીજા 6, 7, 8 અને 9મો પાઠ મોબાઈલ મુક્તિ સપ્તાહ. એ પાઠ ઉપર આપણે પહોંચી ગયા છીએ. મોબાઈલ મુક્તિ સપ્તાહ પાઠનું નામ છે મોબાઈલ મુક્તિ સપ્તાહ. આમાં છે ને એક સામાન્ય તમને સવાલ પૂછો. મોબાઈલ મુક્તિ સપ્તાહ એમાં મોબાઈલને મુક્તિ આપવાની છે કે આપણે મુક્તિ લેવાની છે? આપણે લેવાની છે મોબાઈલ. આપણે લેવાની છે. આપણે મોબાઈલથી મુક્તિ લેવાની છે ને? હા, બહુ સરસ. અને મોબાઈલને મુક્તિ આપવાની હોય તો મોબાઈલ તો કે ક્યારે દુકાનમાંથી એટલે મોબાઈલને મુક્તિ આપવી પડે ને. પહેલે સરસ ગોતી કાઢી. મોબાઈલને મુક્તિ આપવી પડે ને થોડી વાર માટે. જો ચાર્જિંગ પૂરું થઈ ગયું હોય તો મોબાઈલને મુક્તિ આપવી પડે ને. મોબાઈલનું ચાર્જિંગ પૂરું થઈ ગયું હોય તો મોબાઈલને પાછી મુક્તિ આપવી પડે. એમ તમારી જિંદગીનું ચાર્જિંગ પૂરું થઈ ગયું હોય તો મોબાઈલને મુક્તિ આપવી પડે કે ના આપવી પડે? બોલો, તમારું જીવન ચાર્જ થયેલું છે કે ચાર્જ થયા વગરનું છે? બેટરી કેવી છે, ચડેલી છે કે ઉતરેલી છે? બોલો, મોબાઈલ જ્યારે તમે વાપરો છો ને ત્યારે ખાલી મોબાઈલનો જ પાવર ઉતરે છે કે તમારો પણ પાવર ઉતરે છે? તમે આવું બધી વિચાર્યું હશે? જ્યારે તમે મોબાઈલ વાપરો છો ત્યારે નેટ યુઝ થઈ રહ્યું છે ત્યારે ખાલી મોબાઈલનો પાવર ઉતરે છે કે તમારો પણ પાવર ઉતરે છે? હા, ખાલી મોબાઈલનો નહીં, તમારો પણ ઉતરે છે ને પાવર? તમારો પાવર પણ ઉતરે છે. ત્યારે મોબાઈલનો પાવર તો ઉતર્યા પછી વળી પાછો કવર થઈ શકે છે, પણ તમારો ઉતરેલો પાવર એ વળી પાછો કવર ઉતર્યો. જે સંસ્કારો ખોટા પડી ગયા, સારા સંસ્કારો ધોવાઈ ગયા, વળી પાછા ફરીને આવતા નથી. અને એટલા માટે જ આપણે શું કહેવાનું છે? હાય. એમ નહીં. કેમ? હાય મોબાઈલ. હાય મોબાઈલ. કેમ કરે તમારે? હાય આવું કરે ને? આમ આવે હો, આમ અને આમ કરે. અરે અંદર બહાર રડતા નો, અંદર હસતા હોય. રૂપસી નાટક મસ્ત કરે છે. અલગ અલગ સિસ્ટમથી ગાતા હોય. અમુક ખાલી શું કરવા ખાલી જોરથી ઉપર હાજર આવે મોડેલ જ આવે અને અમુક આખું પૂછતું હોય દેખા કરતા હોય. અમુક તો અમરે અને આખે આપણે આવું કે જાય એવો મોબાઈલ વિશે ના પડતો ગુરુવારે એટલે આપણે હાય મોબાઈલ ગુરુવારે પ્રશ્ન એક ખાલી મોબાઈલ વિશે ના પડતો એને દેખાયો લોંબો ઘૂમતો ગાડી અને પછી શું કરે ને કોઈ તો રોતો ના હોય અને ડોહે તો કઈ સારું દિલ્હી ના ભાગ્યું હોય અને શું કહે મારે સુરત ભરવા સુરત ભરવા કલાક તો રોવી પાછું આવા ચપટું રોવી છે પણ એ બહુ ના આવ્યું અમારે અનુભવ કે થોડી રવાય આવું આવા ન કરતા હો. આવું આવા ન કરતા. ચલો હવે આગળ. પહોંચ કરી દીધી તું આપણે. શેમ કેવો લઈ જવા દે. એટલે આપણે હાય મોબાઈલ નહીં પણ હાય મોબાઈલ. અને સાચું કરવાનું. ખોટા આસોડા નહીં પાડવાના, સાચે આસોડા પાડવાના. આપણે આવી રેલી કાઢવાની અને કઢાવવાની છે. એમાં હાય ચાલો. અમે કોલેજમાં વિરાજ માસી હાય કુબેર કાકા હાય રેડી કાઢી કોલેજમાં ખરા કોલેજમાં આવે છે સાહેબ એક એનસીસી સાહેબ અને વિરાજ માસી કરી
સાચી કરી અને જો છોકરા ની બધા છોકરા જોડી બહુ વળી બધા આયા કરે એટલે કોક તો ભાઈ કે કોણ મેં બધી સેશન ઉઠીને રેડી કાઢી ચાલો હવે આ પાઠ ઉપર એક સરસ મજાની તમને વાર્તા કહેવા બહુ સરસ મજાની વાર્તા છે બેન્જામિન ફ્રેન્કલિન બહુ મોટો ફિલોસોફર થઈ ગયો આખા વિશ્વનો અને એ મોટો ફિલોસોફર તો એની સાથે મોટો બિઝનેસમેન પણ હતો અને પોતાનો બહુ મોટો કારોબાર ચાલતો પોતાની દુકાન ચાલતી જાહેર રસ્તા ઉપર તો એ દુકાન સંભાળવા માટે એક દિવસથી પોતાની દુકાને હાજર હતો અને એ દુકાને એક ગ્રાહક આવ્યો પુસ્તકો બધા અલગ અલગ પડ્યા હતા એટલે ગ્રાહકે પૂછ્યું આ પુસ્તક કેટલા રૂપિયાનું $1 ઘણા વર્ષો પહેલાની વાત છે એટલે $1 પુસ્તક ત્યારે મળતા કે $1 ની કિંમત છે જે પેલો નોકર હતો એને કીધું તો પેલો કે $1 હોતું હશે આટલા બધા રૂપિયા ન હોય કે પણ કે $1 છે તમારે લેવી હોય તો ન લેવી તો કઈ વાંધો નહીં પણ કે $1 ન પોસાય કે આટલો બધો ભાવ હોતો હશે મારા માલિક જે નક્કી કરીને થાય કઈ તારા માલિકને બોલાવો અંદરથી તો પેલો નોકર અંદર ગયો અને બેન્જામિન ફ્રેન્કલિનને બહાર બોલાવી દીધા કોઈ વ્યક્તિ આવ્યો છે અને $1 માટે રજક કરે છે તમે જરા એનો પટાવવાનો શું કહે છે એટલે બેન્જામિન ફ્રેન્કલિન બહાર આવ્યા બોલો શું હતું કે આ પુસ્તક લેવું કેટલાનું છે $1 હોતો હશે આટલી કિંમત થોડી હોતી હશે $1.25 લાગશે અને $1 આપણે આપતા $1.25 તમારે ઘટાડવાનો કે ભાવ વધારવાનો હોય $1.5 લાગશે બધું કે પણ આટલા બધા રૂપિયા તમે $1 $1.25 બધું તો રમઝક કરતો ભાગી ગયો કારણ કે હવે એને તો સમજ પડી ગઈ કે આ એવા ભેજા ગયા માણસ છે અરે આપણને ડોલરે નીચે આપવાના ઉપર તો $1.5 ને વળી $2 દર ડોલર પર જતું રહે એના કરતા પહેલા પણ એ તો ચાલે પેલો જે ડોક્ટર હતો એને સમજાવું આટલું થયું અને પેલા બેન્જામિન ફ્રેન્કલિન તો ફટાફટ અંદર જતા રહ્યા ઓફિસમાં જઈને બેસી ગયા પેલા નોકરથી રહેવાયું એટલે એ દિવસે તો એ ન પૂછે પણ બીજા દિવસે જ્યારે બેન્જામિન ફ્રેન્કલિન આવ્યા ત્યારે તે પૂછ્યું કે સાહેબ તમે પેલો આવ્યો ને તો એના ઘટાડાના બદલે તમે ભાવ વધારતા કેમ ગયા કે જો આ પુસ્તકની કિંમત કેટલી છે નોકરને પૂછ્યું તો કે $1 બરાબર ને આ પુસ્તકની કિંમત કેટલી છે $1 મેં ઠરાવેલી કિંમત કેટલી છે $1 અને એણે પુસ્તક $1 માં લીધું નહીં લીધું શું કર્યું તો કે તમને બોલાય તો કે મારી કેટલી મિનિટ બગડી એમાં તો કે 1 મિનિટ બગડી એમાં તો મારી 1 મિનિટની કિંમત કેટલી એટલે કે એનો $1.25 ભાવ છે વળી પાછી પેલા રકઝક કરી એટલે વળી પાછો $1.5 ભાવ થયો એટલે કિંમત એ વસ્તુની નથી હોતી કિંમત એક સમય મોબાઈલ મુક્તિ સત્તા હાય મોબાઈલ નહીં હાય મોબાઈલ કરો જ્યારે તમે હાય મોબાઈલ કરો છો ને હાય હેલો કોઈ ચોંટી પડો ને હેલો બોલો એટલે બેન પડી જોડે કેટલી વાર માટે ચોંટી પડો હા તમને એવા અનુભવનો હાલ તો વધારે ચોંટે કેવા ચોંટે ને કઈ કોની જેવું ઉખડે પેલો પાવર ઉતરી જાય ને ત્યારે ઉખડે એટલે કે હવે આ બેટરી ઉતરી ગઈ છે હવે કે ઉતરી જાવ હાય મોબાઈલ નહીં હાય મોબાઈલ કરો કારણ કે એ તમારો સમય ખાઈ જાય છે સમય એ સંપત્તિ કરતાં પણ મહામૂલ્યવાન છે સમય એ તમારા જીવન કરતાં પણ મહામૂલ્યવાન છે સમય એ તમારી સમૃદ્ધિ અને શોકત અને તમારા સન્માન અને તમારી સત્તા કરતાં પણ વધારે મૂલ્યવાન છે જીવનમાં બીજું બધું જ ગયા પછી પાછું આવે છે પણ સમય એક વખત ગયા પછી ફરી પાછો ક્યારે આવતો નથી બેન્જામિન ફ્રેન્કલિન કહે છે આજે રૂપિયાનો $1.25 ને ડોલરનો $1.25 $1.5 થયો ને એમાં મારા સમયની કિંમત છે કે ઘન ચક્કરને એના સમયની કિંમત નથી તને કિંમત નથી પણ મને તો મારા સમયની કિંમત છે ને જે વ્યક્તિ સમયની કિંમત કરી શકે છે ને એ વ્યક્તિ વિશ્વનો ટોચનો નેતા બની શકે છે હું તમને પણ બધાને કહેવા માંગુ છું સમયની કઈ કિંમત કરી મોબાઈલમાં સમય બગાડતા હોઈએ મારા અલ્પેશજી તમને ખબર નથી એમના પરાક્રમ ભલી સેનાઓને અમે ધ્વસ્ત કરી નાખી હતી મશીન ગન લઈને તૂટી પડે ને એટલે પટી ગયું આખી સેનાઓ ધ્વસ્ત પણ પછી એમના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવ્યું હાય હેલો કરતા હતા એના બદલે હાય કરવા માંડ્યા અને પછી એમને સીધું ડિલીટ મારી દીધું કોને ડિલીટ મારી દીધું ફ્રી ફાયર ને ડિલીટ મારી દીધું આર્મીમાંથી રિટાયર્ડ થઈ ગયા
અને ગુરુ પાસે ભરતી થઈ ગયા, ભગવાન પાસે ભરતી થઈ ગયા, આર્મીમાંથી રિટાયર થઈ. બરાબર છે? એટલે બેન્જામિન ફ્રેન્કલિન પાસેથી આપણને એક વસ્તુ શીખવા મળે છે કે સમયની કિંમત હોય છે. મોબાઈલ તમારો સમય બરબાદ કરે છે અને સમય બરબાદ કરે છે માટે આ તમારું બધું જ બરબાદ કરે છે. તમને ખબર છે ને, મારી પાસે સમય બિલકુલ નથી, બીજું બધું હોય પણ સમય નથી હોતો. અને તમારે પણ તમારા સમયની કિંમત હોય છે. એક કિંમતી સમય છે તમારો, વેડફવાનો નથી તમારે. તો તમારા પૂર્વીબેન, તમારે કેટલા બાળકો છે? 460. અને તમારે કેટલા બાળકો છે? હા, 95. તમારે 400 અને તમારે 95. બરાબર? તમારે ઘણો બધો સમય વધતો હશે. ભેગું કરાવો છો, બરાબર છે? એ તો એ પણ બે ભેગું કરાવે. બંને થઈને કેટલા છે? 450. અહીંયા તમારે 339, 350. બરાબર? 450 ને 450 ભેગા થઈને કેટલા થાય? 800. તમારા બેના ભેગા થઈને કેટલા થાય? 500 નથી પૂરા, આવતા જ નથી. બધું જાણો છું, બોલના બોલાવો મારી પાસે. 350 પૂરા નથી આવતા આદર્શમાં. બંને થઈ અને હાજરી કેટલી? માંડ 400 પહોંચતું હશે. આ લોકોના કેટલા છે? 800. અને તમારા કેટલા છે? 400. તો બાકીનો સમય ક્યાં વાપરો છો? ખિસ્સામાં કે પાકીટમાં? સમયનો સદુપયોગ કરો. એક મિનિટ, એક સમય એનો સદુપયોગ કરો. અલગ અલગ એક્ટિવિટી, અલગ અલગ પ્રવૃત્તિ, અલગ અલગ વસ્તુમાં ધ્યાન અને ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ બાળકો પર ધ્યાન આપો. મારે કહેવાનો ભાર એ છે. પરિચય છે પરિવર્તન की ओर. તમારી પાસે ડેટા હોવો જોઈએ, કારણ કે મારે ડેટા જોઈશે કે કયા બાળકોમાં આ કયા માપદંડમાં કેટલું પરિવર્તન આવ્યું. એ માપદંડો ઉપર આપણે કામ કરવાનું છે અને માપદંડો ઉપર આપણે નિષ્કર્ષ ઉપર પહોંચવાનું છે કે બાળકોના જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું છે, બાળકે પોતાના જીવનમાં કેટલું પરિવર્તન લાગ્યું. બરાબર? આ સમયની 5 પ્રવૃત્તિના દાખલા હવે મોબાઈલથી છુટકારો મેળવવા માટે. પ્રવૃત્તિ કરવાની છે. કેટલી? 5 પ્રવૃત્તિ. તારી પ્રવૃત્તિ કઈ છે? ગેમ, ઇન્સ્ટા વગેરે વાપરવા નહીં. એનો દાખલો કયો છે? સૂર્ય. કેવી રીતે? સમજાવો. સૂર્ય પ્રકાશ આપે છે કે જે મોબાઈલ પણ આપણા જીવનમાં સૂર્યને કોઈ એનર્જી કશું મળતું આપણે ઇન્સ્ટામાંથી ગેમમાંથી બધું જોઈને જોતા હોઈએ ઘણી વખત ઇન્સ્ટામાંથી. એ કે છે સૂર્ય તો મોબાઈલ તો સૂર્ય કરતાંય ચડી જાય. સૂર્ય તો બિચારો હાથમાં છે, મોબાઈલ કદી હાથમાં નથી. લે રાઈટ. બોલો, બીજું શું તમારે કહેવું છે? શું છે? ગેમ, ઇન્સ્ટા વગેરે વાપરવા નહીં. એટલે કે મોબાઈલ જોવો નહીં, ટૂંકમાં મોબાઈલ વાપરવો નહીં. મોબાઈલમાં ગેમ, ઇન્સ્ટા, યુટ્યુબ, વિડીયો, કાર્ટૂન બધું છે ને. ભણતી જમતી વખતે મોબાઈલ નહીં વાપરવો. એટલે ભણતી વખતે નહીં વાપરો, જમતી વખતે નહીં વાપરો, અઠવાડિયામાં 1-2 કલાકથી વધારે મોબાઈલ નહીં વાપરવો. આ બધા નિયમ છે ને. ભણતી વખતે, જમતી વખતે, કે પછી એમને જનરલ પણ ઇન્સ્ટા, યુટ્યુબ વગેરે નહીં વાપરવા, કાર્ટૂન નહીં જોવા, ટીવી સિરિયલો નહીં જોવું, આ બધું નહીં કરવું. તો એમાં દાખલો શું છે? સૂર્ય. કેવી રીતે ખબર છે? સૂર્ય છે ને, અહીંયા સૂર્ય. હા, તે સૂર્યની સામે તમે નજર કરી શકો? જોઈ ના શકીએ ને. ખાસ અંજય જઈ. બસ આ મોબાઈલ શું છે? સૂર્ય. જેમ સૂર્ય તરફ તમારી નજર જાય કે ફટાક કરતી પાછી હટી જાય છે, એમ મોબાઈલ નજર ત્યાં ખતરી ન જોઈએ, ફટાક કરતી હટી જવી જોઈએ. સૂર્ય જોવા માટે ગયા. સમજ્યા? સરસ દાખલો છે ને. મસ્ત. દાખલો મોબાઈલથી તમારી નજર હટી જવી જોઈએ. કેવી રીતે હટી જવી જોઈએ? જેમ સૂર્યથી હટી જાય. સૂર્યની જેમ. જેમ સૂર્યનો તાપ એટલો બધો ભયાનક હોય છે કે તમારી નજર એના ઉપર ફરી ન શકે. અને પછી પણ તમે જો સૂર્ય સામે એક ધારું જોયા કરો તો શું થાય? અંધારું હોય છે. અંધારા ગાજવા. એવું જ છે મોબાઈલ. સૂર્યની સામે નજર કરતા તો ખાલી આંખમાં અંધારું આવશે,
નજરોમાં અંધારું આવશે, પણ મોબાઈલ સામે એક ધારી નજર કરવાથી તો તમારા જીવનમાં અંધારું થઈ જશે. માટે ગેમ ઇન્સ્ટા વગેરે વાપરાડીને મોબાઈલ જોવો નહીં, ભણતી જમતી વખતે પણ નજર નહીં થતી પડી જોઈએ આપણી એના ઉપર. સૂર્ય ઉપર નજર પડે ને પાછી હટી જાય ને, મોબાઈલ ઉપર નજર પડે ને આપણી પાછી હટી જાય. એ પહેલા નંબરની પ્રવૃત્તિ. બીજા નંબરની પ્રવૃત્તિ મોબાઈલ મિત્ર મંડળ. મોબાઈલ મિત્ર મંડળ બનાવવું. અને મિત્ર મંડળ બનાવી અને જૂની દેશી રમતો રમવી. આમાં લખ્યું છે ને આપણે મોબાઈલ મિત્ર મંડળ બનાવો અને મિત્ર મંડળ બનાવી અને જૂની દેશી રમતો રમવી. જુઓ, દૂર કરવાની. આપણે મૂળ વસ્તુ શું ચાલે છે? મોબાઈલ મુક્તિ, બરાબર છે? હવે મોબાઈલ મુક્તિ અને મોબાઈલ મિત્ર મંડળને શું મેળ પડે? એટલે આપણે મેળ બેસાડવાનો છે. મોબાઈલ મિત્ર મંડળથી શું થાય? અલગ અલગ પ્રકારની દેશી રમત રમી શકાય. કારણ કે મોબાઈલથી તમે બહાર નીકળો તો કરશો શું? કારણ કે નવરું મને કંટાળો આવે, ચેન પડે ની મજા ના આવે. મિત્ર મંડળ બનાવી દો તમે તમારું. મોબાઈલ મિત્ર મંડળ એટલે મોબાઈલ વાપરનારા મિત્રોનું મંડળ નહીં હો ડાયાઓ. મિત્ર વળી પાછા આ ડાયા અમારે એમાં હોશિયાર છે કે મોબાઈલ વાપરતા છોકરાઓનું મિત્ર મંડળ બનાવે, પણ વધારે મોબાઈલ વાપરે એવું નથી. મોબાઈલ છોડનારા જે મિત્રો છે એનું મોબાઈલ મિત્ર મંડળ બનાવવાનું અને ભેગા મળીને દેશી રમતો રમવાની. તો શું થશે? તમે મોબાઈલથી છૂટી શકશો. હવે આમાં દાખલો શું છે? મણકાની માળા અથવા માળાના મણકા બંને તમે કહી શકો. મણકાઓની માળા. બોલો મણકા છે ને બધા છૂટા હોય ને તો શું થાય? મણકા છે ને આ હાથમાં છે અને છૂટા છે અને આમ કરો તો શું થાય? પડી જાય ને. પણ માળા છે અને તમે આમ કરો તો અહીંયા લટકાડેલી તો ન પડે ને. હા, બસ એવું જ છે. તો તમે એકલા હશો ને મોબાઈલ મુક્તિમાં, આમ થશે ને એટલે બધું પડી જશે. મણકાની જેમ તમે વેરાઈ જશો, બધા પડી જશો જેમ મણકા. પણ જો એને એક દોરામાં પરોવી દેવામાં આવે, એટલે કે મોબાઈલ મિત્ર મંડળ બનાવી દેવામાં આવે, જૂની દેશી રમતો રમી કરવામાં આવે તો એક માળા જેવા તમે સરસ મજાના સુશોભિત બની જશો. અને વરમાળા તમારું હૃદય કમળ ઉપર બિરાજમાન થઈ અને તમારું જીવન અને તમારા અસ્તિત્વ અને વ્યક્તિત્વને શોભાયમાન બનાવી દેશે. કેટલું સરસ ગમ્યું ને? બંને દાખલા સરસ હતા ને. એક સૂર્ય, પછી બીજું મણકાની માળા. આપણે શાળામાં આખું મોબાઈલનું પૂતળું બનાવી શકીએ અને પછી એમાં જેટલા બાળકોએ મોબાઈલ મિત્ર મંડળ બનાવ્યું હોય એની એક માળા બનાવી શકીએ. એના ઉપર એનું નામ લખવાનું. જેમ કે રમેશ, નરેશ, સુરેશ, હિતેશ, પંકજ, તુષાર, ચિન્મય, બધાના નામ લખીએ. દીકરીઓ તો દીકરીઓ બધી, રોશની, આરતી, અંજના, પછી મનીષા, ફલાણી જે પણ ડેલેન્ટ છે હોય બધાના નામ લખી અને આખી માળા કે અમારો મોબાઈલ મિત્ર મંડળ છે અને અમારું મિત્ર મંડળ આ મોબાઈલ તમે સ્વર્ગસ્થ કરી નાખે છે. મસ્ત થાય ને આયોજન આખું કે મોબાઈલની સ્મશાન યાત્રા, મોબાઈલની અંતિમ યાત્રા, મોબાઈલનો ફોટો બિરાજમાન કરો, મોબાઈલને હાર પહેરાઈ ગયો. અને હારમાં કોણ? તો કે મોબાઈલ મિત્ર મંડળ, એના બધા સભ્યો. બરાબર? સરસ છે ને? મણકાની માળા એટલે આપણે સરસ મજાની માળા બનાવી અને આપણે મોબાઈલ મિત્ર મંડળ બનાવવું. તો એનાથી આપણે છુટકારો મેળવી શકશું. પ્રવૃત્તિ નંબર 3, પ્રચાર માટે પત્ર લખવા, પોસ્ટર બનાવવા. આ છે ને ખાસ પ્રચાર ઉપર ફોકસ કરે છે. આની પાછળનો મારો એંગલ એવો હતો, જો બરાબર તમને સમજાવવા, બરાબર ધ્યાનથી સાંભળજો. આની પાછળનો મારો એંગલ એવો હતો કે મોબાઈલ કંપનીઓ જે લોકોના હાથમાં મોબાઈલ આપે છે તો પ્રચાર સાથે આપે છે કે પ્રચાર વગર આપે છે? જબરદસ્ત પ્રચાર કરે છે. છાપવું હોય, ન્યૂઝ ચેનલો ચાલતી હોય, યુટ્યુબ હોય, ઇન્સ્ટા હોય, કોઈ પણ જગ્યાએ તમે જશો તો મોબાઈલની એડ જોવા મળશે ને તમને. દિવાલોથી માંડી અને દિલના દરવાજા સુધી તમે જ્યાં પણ કાંઈ જોશો બધી જગ્યાએ તમને મોબાઈલની એડ મળશે. તો જેવી રીતે મોબાઈલ માટે આટલો બધો જબરદસ્ત પ્રચાર થાય છે એવી રીતે મોબાઈલની વિરોધમાં પણ તમારે પ્રચાર કરવો પડશે ને. બસ એ આની પાછળ વાત. સમજ્યા તમે? સમજવાનો પ્રયાસ કરે છે કે દિવાલ તો બરાબર
ચાલો પ્રચાર માટે પત્ર અને પોસ્ટર તૈયાર કરવા અને ધૂમ પ્રચાર કરવો. પ્રચાર કરો બીજાનો, પ્રચાર ઝુંબેશ ચલાવો. જેમ મોબાઈલ માટે પ્રચાર ઝુંબેશ કરી જાય ને, આ સ્કીમ, પેલી સ્કીમ, આ યોજના, ફલાણી યોજના, આટલામાં આટલું ફ્રી, આટલામાં આટલું મફત, એમ મોબાઈલ સાથે મૃત્યુ ફ્રી, મોબાઈલ સાથે આ બીમારી ફ્રી, મોબાઈલ સાથે આટલું મફત, મોબાઈલ સાથે આટલું આમ ને મોબાઈલ સાથે આટલું તેમ, એમ પ્રચાર ઝુંબેશ ચલાવો. આમાં ઇનોવેટિવ આઈડિયા છે. રાખડી માટે દીકરીઓ દીકરાઓ કેવા નવા ઇનોવેટિવ આઈડિયા કરાવે. તો એ રીતે એમાં પણ ઇનોવેટિવ આઈડિયાસ પ્રચાર માટે તો તમે જોરદાર એવું તૈયાર કરો. મોબાઈલ વિરોધી અભિયાન, એના માટે ઇનોવેટિવ સરસ રચનાત્મક બધા આઈડિયા અને એના માટેના સરસ પોસ્ટર અને પ્રચાર પત્ર તૈયાર કરવામાં આવેલા. આ પુસ્તક મારે જોરદાર તૈયાર કરાવવું. મારી ઈચ્છા છે મારે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, ગૃહમંત્રી, પછી શિક્ષણ નિયામક, જીસીઆરટી નિયામક, પછી જનરલ યુનિવર્સિટી નિયામક અને છે પછી આગળ નરેન્દ્રભાઈ મોદી સુધી બધું મારે મોકલવું છે. પણ તમે એવું તૈયાર કરો છો તો આપણે બધું મોકલશું. બરાબર. પ્રચાર માટે પત્ર અને પોસ્ટર. એમાં દાખલો શું છે? ઉદાહરણ ન્યૂઝપેપર. બહુ સિમ્પલ ઉદાહરણ છે. તમારે ન્યૂઝપેપર બની જવાનું. શું બની જવાનું છે? ન્યૂઝપેપર. ન્યૂઝપેપરનું કામ શું? ફેલાવો કરવાનો, પ્રચાર કરવાનો. તમે પૈસા આપો કે ના આપો, પ્રચાર પણ તમારે એનો પ્રચાર કરવાનો. અને તમે જો ખોટું કામ કરો છો તો ધમકી આપીને તમારી પાસેથી પૈસા પડાવવાના. એટલે તમારે ન્યૂઝપેપર વાળા બનવાના. બરાબર છે. છોકરાઓને કહેવાનું મોબાઈલ છોડી દો, છોડી દો, છોડી દો, છોડી દો, છોડી દો, છોડી દો, છોડી દો. છોડી દીધું તો ન્યૂઝપેપરમાં છપાશે આને છોડી દીધું, 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 આને છોડી, આને છોડી દીધું, આને છોડી દીધું. અને પછી ધમકી આપો. નહીં છોડ્યું તે કાલે છાપામાં તારું નામ આવશે, કાલ ના છાપ અને કાલ મોબાઈલ છોડ. કા પૈસા આપ, કા મોબાઈલ આપ. એમાંથી બરાબર. આવી કેટલી લાજની રકમ ભેગી કરો છો મને કહેજો પાછી. આમાં તો રૂપિયા નહીં કરવાનો. શું બનવાનું છે સમજ્યા તમે? કયા એંગલથી મેં કીધું? ન્યૂઝપેપર. એમાં મારે પ્રચાર કરવાનો છે. એ સાથે સાથે આનો પણ પ્રચાર કરવાનો છે. કેટલા જ બાળકોએ મોબાઈલ છોડ્યું અને પછી કયા નથી છોડતા એના પણ નામ છાપો. આણે નથી છોડ્યું, આણે નથી છોડ્યું, બધા કરો. એ બોલો છાપામાં સારા સમાચાર વધારે હોય કે ખરાબ સમાચાર વધારે હોય? ખરાબ બતાવે. ખરાબ બતાવે. ખરાબ હોય ને તો છાપ ખરાબ હોય. છાપું વાંચતા નથી લાગતું. ના ના વાંચીએ છીએ. વાંચો છો? તો તમને ક્યાં ટાઈમ મળતો હશે વાંચવાનો? નહીં મળે. તમે તો મારા કામમાંથી ઊંચા જ ક્યાં આવો. મારા સાથે એટલું કામ આપી દીધું છે ને, મોઢું ઊંચું કરવાની ફુરસત નથી હોતી. વાંચો છો ને? શું મોટા ભાગે ખરાબ સમાચાર જ હોય. અહીંયા આ એક્સિડન્ટ થયો, અહીંયા આ લોકો લાદ રૂશ્વત થઈ, અહીંયા ફલાણું થયું, અહીંયા ઢેકણું થયું. કઈ રૂપે કઈ છાપ્યા કરતા હોય છે. એમ તમારે પણ છાપવાનું કે આને નહીં છોડ્યો, આને નહીં છોડ્યો, આને નહીં છોડ્યો, અને કાં લાંચ આપ અને કાં મોબાઈલ આપ. એમાંથી એક આપ. બરાબર છે. આવી રીતે આપણે બાળકો પાસે મોબાઈલ છોડાવવાના છે. એટલે ન્યૂઝપેપર બની જવાનું તમારે. બંને રીતે. એક તો કઈ કઈ વસ્તુ ખોટી છે મોબાઈલમાં, એનાથી શું નુકસાન થાય છે એ પણ તમે સમાજમાં ફેલાવો કરો. બીજી બાજુ તમે આ પણ ફેલાવો કરો. બરાબર છે. ચોથા નંબરની પ્રવૃત્તિ મોબાઈલ મુક્તિ દિન દીધો ધોબી બન. મોબાઈલ મુક્તિ દિન ઉજવવો. એમાં છે ને મોબાઈલ મુક્તિ દિન ઉજવવામાં મેં લખ્યું છે એ વિશે મોબાઈલ વ્રત રાખી શકાય, મોબાઈલ ઉપવાસ. મોબાઈલ ઉપવાસ રાખો. જેમ દશામાના વ્રત ને જયા પાર્વતીના વ્રત, પછી ફૂલકાજળીના 16 સોમવારના છઠ, રાંધણ છઠ, શીતળા સાતમને, જન્માષ્ટમી, કેટલા બધા વ્રતો ચાલતા હોય છે ને. હા, એવી રીતે મોબાઈલ વ્રત રાખવું, મોબાઈલ ઉપવાસ રાખવું અને એ દિવસે મોબાઈલ અડવાનું પણ. ડોન્ટ ટચ મી. અને એ દિવસે આખા વર્ષ માટેના સામૂહિક સંકલ્પ કરવા. એમાં તમારે કેટલાને તમે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ વગેરે છોડાવ્યું, કેટલાને ગેમ, કાર્ટૂન સાવ છોડાવ્યા, કેટલાને વોટ્સઅપ સ્ટેટસ બંધ કરાવ્યા, કેટલાને અઠવાડિયે 1-2 કલાક વધારે ન વાપરવાનો સંકલ્પ કરાવ્યો. એ બધું તમારે એ લોકો પાસે લખાવડાવવાનું. આમાં દાખલો શું છે? ધોબી બનવાનું. ધોબી બનવું એટલે ધોબી જો કપડાં ધોઈને બધો મેલ સાફ કરે છે ને હા, તો મોબાઈલ
મોબાઈલ મુક્તિ મતલબ કે તમારી કમ્પ્લીટ બધીઓ દૂર એમ જેમ કરાવે. ગાડીમાં મોબાઈલ કાઢી દીધો દૂધ ધોઈ ધોકે ધોઈ નાખ. કોઈ વાંધો નહીં, મોબાઈલ ઉપર જોડવા મોબાઈલ વાળા ઉપર ન છોડતા. નહીં તો મારા ઉપર કેસ ઠોકશે આ. ત્યાં આનંદ પરિવારવાળા મારા સાહેબ ખબર નહીં એ લોકોને કેટલા ઉશ્કેરે છે કે લોકો ધોકે ધોકે નથી પડ્યા. અરે ધોબી બનવાનું કે છે, ધોઈ નાખશું કે એટલે આ બધા જે વાત છે ને ઇન્સ્ટા યુટ્યુબ વગેરે થોડા શું છે બધા કપડાનો મેલ છે ને, આ બધો મેલ છે. જેમ કપડાને મેલ લાગ્યો હોય એમ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, સ્ટેટસ, ટીવી, સિરિયલ, વિડીયો આ બધા મેલ છે. આ બધા મેલ આપણે ધોવાના છે. એટલે મોબાઈલ મુક્તિ દિનના દિવસે આપણે શું કરવાનું છે? ગંગા નદીમાં પવિત્ર એવું સ્નાન કરવાનું છે. અને પવિત્ર એવા ગંગા નદીમાં સ્નાન કરતા પહેલા આપણે ધોબી ઘાટે જઈ અને આપણા મેલ ધોવાના છે. ગંગાને વેદી કરવાની છે કે આત્માને ચોખ્ખો કરવાનો છે? આત્માને ચોખ્ખો મહેરબાની કરીને ગંગાને મેલી કરી નાખો. પેલો કહે છે રામ તેરી ગંગા મેલી હો ગઈ, પાપીઓ કે પાપ ધોતે ધોતે. પાપીઓના પાપ ધોતા ધોતા ગંગા એ તો પવિત્ર ન થયા પણ તને ગંદી કરી નાખ્યા. એટલે એવું ન કરતા ના. અને ગંગામાં ડૂબકી મારીને આવે પણ ત્યાં મારું સ્ટેટસ ચડાવે. જોયા છે ને? આપણે આ વખતે જોયું હતું પ્રયાગરાજ કુંભમાં ફોટા પડાવી કે હા આપણે સ્નાન કરી લીધું છે હો. ડૂબકીઓ મારી આપણું આવી ગયું, આપણી ડૂબકી આવી નહીં શકે, આપણા પાપ તો આવી ગયા છે. સ્ટેટસ ઉપર ચડાવી. આવું કરવાનું ન હોય. ભલા માણસ પવિત્ર થવા માટે ગયા તો ગંગાને મેલી કરવા માટે નથી ગયા. લોકો ગંગાને મેલી કરીને આવે. તો શું બનવાનું છે આપણે? ધોબી. કોને ધોવાના છે? પાપ. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વિડીયો એટલે ડેલી તમે એવું જો ને તો એમાં આ કન્સેપ્ટ રાખવા છે ને. મોબાઈલ છે ને, મોબાઈલ એટલે કપડા જેવું બનાવવાનું અને અંદરથી છે ને બધો મેલ આમ બહાર નીકળતો લખી યુટ્યુબ પેલો ધોગો પડતો, વિડીયો ધોગો પડતો હોય અને એક પેલું બહાર નીકળતું એક આમ ઉડતું એક આમ ઉડતું હોય. હવે આપણે બતાવી શકીએ. બરાબર છે? હા, ચોથા નંબરની પ્રવૃત્તિ એમાં છે ને મોબાઈલ મુક્તિ દિનની ઉજવણીના તમારા અનુભવ અને આયોજનની વિશેષતા એ આપણે લખાવવાની છે બાળકો પાસે. જેમ કે પોસ્ટર બનાવ્યા, બધા આટલાને આ છોડાવ્યું, આટલું આમ કર્યું, આટલા ઉપવાસ રાખ્યા વગેરે વગેરે બધું. બરાબર? હવે સૌથી છેલ્લો મોબાઈલ ટીમ બનાવીને સર્વે કરો. આ બહુ મહત્વની વાત છે. ટીમ બનાવવાની છે અને આપણે આખા ગામમાં સર્વે કરાવવાનો છે. આપણે બરાબર. કુલ આપણા 6 ગામો છે: ગીરડી, નેસડા, મુડેઠા, બલોદર, પેપળું અને છત્રાળ. 8 ગામ છે અને 6 ગામ છે આપણે. આ 6 ગામનો આપણે વ્યસનનો, મોબાઈલનો, પ્રાકૃતિક ખેતીનો અને બચતનો આ બધી બાબતનો આપણે સર્વે કરવાનો છે. આનું આખું ફોર્મેટ બનાવી આપીશું. એક પણ ઘર બાકી ન રહેવું જોઈએ. છોકરાઓને કામે લગાડવાના છે, આપણે કામે રાખવાનું છે અને આપણે આખો સર્વે કરવાનો છે. જુઓ, આ પુસ્તક છે ને એ 5 અઠવાડિયા ચાલશે અને આમ જોવા જાવ તો 3 અઠવાડિયામાં પૂરું થઈ જ જવાનું છે બધી જગ્યાએ. પછી ખાલી આપણે સ્વાધ્યાય અને આંકડાકીય માહિતી બધા ઉપર ધ્યાન આપવાનું છે. આ પુસ્તક પૂરું થયા પછી પણ આપણી પાસે 2 અઠવાડિયા બાકી રહેશે. પૂરું થયા પછી આમ તો 3 અઠવાડિયા એ લોકોની પરીક્ષા આવે ત્યાં સુધીમાં, પણ 2 અઠવાડિયા તો નેટ આપણી પાસે બાકી રહેશે. એટલે આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે. આપણે વ્યવસ્થિત ટાઈમ આપણને મળવાનો. તો વ્યવસ્થિત ટાઈમમાં આપણે સારામાં સારું કામ કરવાનું છે. એટલે સર્વે કરવાનો છે, કરાવવાનો છે, ડેટા લેવાનો છે, ભેગો કરવાનો છે અને ડેટા જાહેરમાં મૂકવાનો છે. આપણે વ્યવસ્થિત રીતે આપણે એવું પ્લાનિંગ કરશું ને ધુઆધાર જબરદસ્ત આમાં હલચલ મચી જશે. આમ ભૂકંપ ધરતીકંપના આંચકા લાગશે. આખું બનાસકાંઠાનું તંત્ર હલી જશે. આખી ગુજરાતની સરકારને આપણે હલાવી નાખશું. એમ થશે કે આ મારા સાહેબ કે આ બેઠા બેઠા એક ધરતીને છેડે રાખ્યું છે. શું આંચકા આપે છે આખી ગુજરાતની સરકાર હલી ગઈ છે. એટલે સર્વે રિપોર્ટ તૈયાર કરવાનો છે અને એના માટે આપણે શું બનવાનું છે? જાસૂસ. હવે છે ને જાસૂસ બનવું એટલે શું?
તો સૌથી પહેલા નંબરમાં છુપી રીતે કરવાનું એ તો આપણે સૌથી પહેલા નંબરમાં જે પણ માહિતી આવે એ સાચી આવવી જોઈએ. નહીતર અમારા મૂર્ખના સરદારો લખી લઈ આવશે. પેલાને પૂછ્યું બોલતું કેટલા રૂપિયાના પડીકા ખાય છે? 20. તો લખી નાખ્યું 20. મૂર્ખના સરદાર છે. આવું ના લખાય. તપાસ કરો, થોડા ઊંડા ઉતરો. બોલો જાસૂસ એ માહિતી જે લાવે એના આધાર ઉપર દેશનો વિજય અને પરાજય એના આધાર ઉપર લખાયેલો. દેશ જીતશે કે હારશે એ જાસૂસના સ્ટેટમેન્ટ ઉપર આધાર રાખે. તો પરફેક્શન હોવું જોઈએ. જે આવ્યું એ લખી નાખ્યું, જે આવ્યું લખી નાખ્યું, જે આવ્યું લખી નાખ્યું, એવું ના ચાલે. ભવ્ય માનવ ટીક મારતા જ જાઓ, મારતા જ જાઓ, બધું રાઈટ. વચ્ચે એક ચોકડી મારી જાય 3-4 જગ્યાએ એટલે લાગે કે સાચું કરે છે. ખરું ને? અમુક એવા હોશિયાર હતા. વચ્ચે 3-4 જગ્યાએ ચોકડી મારી એટલે લાગે કે સાચું કરે છે. બાકી બધું રાઈટ જમા જ થઈ. એવું નહીં. પરફેક્ટ જાસૂસ છે ને, જાસૂસ એનું કામ શું છે? પરફેક્ટ માહિતી. ખોટી આટલી પણ ન હોય એટલે તમારે ઊંડા ઉતરવું પડશે. પરફેક્શન લાવવું પડશે. એક વસ્તુ. બીજા નંબરમાં જાસૂસ શું કરે ખબર છે? જાસૂસી કરે ઊંડો ઉતરે. ગુપ્ત માહિતીઓ લઈ આવે, છાની માહિતીઓ લઈ આવે. ઉપરની માહિતી તો બધાની પાસે છે પણ છાની માહિતી, ગુપ્ત માહિતી એટલે શોધીને આપણે જે ગુપ્ત માહિતીઓ છે ભેગી કરવાની છે. એક વસ્તુ. બીજા નંબરમાં જે પણ વસ્તુ છે સાચી વિગત મેળવવાની છે આપણે. બીજી વસ્તુ. અને ત્રીજા નંબરમાં એક પણ વિગત બાકી ન રહેવી જોઈએ. તમામ વિગત આપવી જોઈએ. દુશ્મનની બધી જ વાત ખબર હોવી જોઈએ. દુશ્મન ધારો કે 10 મોરચા ઉપર પોતાનું સૈન્ય ગોઠવી રહ્યો છે, પણ 5 મોરચાની આપણે માહિતી લાવે, પણ 5 મોરચાની આપણે માહિતી ન લાવે તો ચાલે કામ? શું થાય? દેશ જીતે કે હારે? હારી જાય ને. કારણ કે 5 મોરચાની માહિતી આપણે લાવ્યા નથી એટલે એક મોરચાની માહિતી આપણી પાસે હોવી જોઈએ. એટલે આપણે કેવા બનવાનું છે? જાસૂસ. એટલે સૌથી પહેલા નંબરમાં સાચી માહિતી લાવવાની છે. બીજા નંબરમાં ગુપ્ત માહિતી લાવવાની છે. ત્રીજા નંબરમાં દરેક માહિતી લાવવાની છે. બરાબર ધ્યાનમાં આવ્યું? આવી રીતે મોબાઈલ મુક્તિ સપ્તાહ આપણે ઉજવશું તો શું લાગે છે તમને? આપણે પરિવર્તન નહીં લાવી શકીએ? લાવી શકશું. આ સારું લાગી શકશું તો આપણે લાવવા ચલાવી જતા. બરાબર છે. 9મા નંબરનો પાઠ હાસ્ય પહોંચી ગયા. મોબાઈલ મુક્તિ સપ્તાહ 9મા નંબરનો પાઠ આપણે અહીંયા